નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાયરે ગરમીથી હવે લોકોને રાહત મળી શકશે। જી હા દર્શક મિત્રો, વાત કરીએ તો વડોદરા સહિત સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો ચૂક્યો છે। જે પ્રકારે વાત કરીએ તો ચોક્કસથી કહી શકાય કે આપ જુઓ કે વાતાવરણમાં ગઈકાલે જે પલટો આવ્યો હતો ત્યારબાદ મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો હતો। વડોદરા શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે ફરી એક વખત બપોર બાદ ગરમીથી છુટકારો મળી રહ્યો છે। આપ જોઈ શકો છો જે પ્રકારે તમામ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે। આજવા રોડ, પરિવાર 4 રસ્તા, વાઘોડિયા રોડ, રાવપુરા, દાંડિયા બજાર સહિત સમગ્ર વિસ્તાર વડોદરા શહેરમાં વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે પણ 3 કલાકની આગાહી કરી છે અને જે પ્રકારે જુઓ કે ભારે પવન સાથે વરસાદ એ શરૂઆત કરી છે। રાજ્યની જો વાત કરીએ તો અલગ અલગ જગ્યાઓ પર હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 3 કલાક માટે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ ભારે વરસાદનું રેડ આપવામાં આવ્યું છે। સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન ખાતાએ આપ્યું છે। આપ જોઈ શકો છો જે પ્રકારે આ વરસાદ વરસી રહ્યો છે। હવે ગરમીથી જે રાહત છે એ રાહત મળી શકશે શહેરીજનોને, કારણ કે જે છેલ્લા ઘણા સમયથી ગરમીએ માજા મૂકી હતી અને અસહ્ય બફારો પણ પડી રહ્યો હતો। ત્યારે આપ જુઓ કે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને હાલ જે પ્રકારે કહી શકાય કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। વાતાવરણમાં પલટો આવ્યો છે અને આપ જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે। આ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદથી આ લોકોને રાહત મળી રહી છે। ચોક્કસથી છેલ્લા ઘણા સમયથી ગરમીમાં જે અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ પુકારી ગયા હતા, ત્યારે હવે આ વરસાદથી લોકોને રાહત મળી રહી છે। આપ જુઓ કે ભર બપોરે વરસાદની શરૂઆત થઈ છે। અલગ અલગ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ વરસાદે શરૂઆત કરી હતી। જો કે ગઈકાલની વાત કરીએ તો ડભોઈમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં હવામાન ખાતાએ જે આગાહી આપી છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી સહિત વલસાડમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે જુઓ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જો કે જે પ્રકારે વાતાવરણમાં જોવા મળી રહ્યું છે। આપ જુઓ કે ઠંડક હવે પસરી રહી છે, ધીમે ધીમે આ ઠંડક પસરી રહી છે। હાલ જે પ્રકારે લોકો છત્રીનો ઉપયોગ પણ કરી રહ્યા છે, રેનકોટનો પણ ઉપયોગ કરી રહ્યા છે। જે પ્રકારે ગરમીની વચ્ચે આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જોઈ શકો છો જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, મન મૂકીને વરસાદ વડોદરામાં નથી, ધીમે ધીમે વરસાદ આપ જુઓ કે પહેલાં આજવા રોડ, પરિવાર 4 રસ્તા, વાઘોડિયા રોડ તરફ હતો અને હવે ધીમી ધારે રાવપુરા તરફ આવી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કે હજુ પણ પશ્ચિમ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ આવી શકશે। સતત આજે ગરમીથી લોકો ત્રાહિમામ પુકાર્યા હતા અને ત્યારબાદ હવે આજે ભર બપોરે હવે વરસાદે માજા મૂકી છે। આપ જુઓ કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જે પ્રકારે જુઓ કે જે પ્રકારે વરસાદે શરૂઆત ધીમી ધારે થઈ ચૂકી છે। વાતાવરણમાં જે ઠંડક પસરી રહી છે, લોકોને જે શહેરીજનો છે તેને હાશકારો અનુભવી રહ્યા છે, પરંતુ આ વરસાદથી હજુ પણ જે સિઝન છે હજુ પણ થોડા દિવસ પછી વિધિવત રીતે શરૂઆત થશે। આ આગાહી કરવામાં આવી છે અને વિધિવત રીતે હવે ચોમાસું પણ બેસવાની શરૂઆત થઈ રહી છે। આપ જુઓ કે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ગઈકાલથી જ વડોદરામાં પણ મોડી રાતથી જે પ્રકારે વરસાદ વરસ્યો હતો, ત્યારે હવે ફરી એક વખત ભર બપોરે આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે।
અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદ જોવા મળી રહ્યો છે. આજવા રોડ હોય, વાઘોડિયા રોડ હોય, રાવપુરા હોય, દાંડિયા બજાર, સમગ્ર વિસ્તારમાં આ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ વરસાદ નથી. આપ કમેન્ટના માધ્યમથી પણ જણાવી શકશો કે તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ. સાથે કહી શકાય કે જે ઠંડક પસરી છે વાતાવરણમાં, હવે લોકોને રાહતનો શ્વાસ છે કહી શકાય કે અનુભવ કરી રહ્યા છે. જો કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. હવે લોકોને આ ગરમીથી ધીમે ધીમે રાહત મળશે, કારણ કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે, આગામી 3 કલાક માટે ભારે આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જુનાગઢ હોય કે અમરેલી હોય, દ્વારકા હોય કે સોમનાથ હોય, સાથે અલગ અલગ શહેરોમાં પણ આ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત એ બાજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. વડોદરા, આણંદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા જે જિલ્લાઓ છે કે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે ધીમે ધીમે હવે વરસાદ પગ પેસારો કરી રહ્યો છે. ત્યારે હવે આ વરસાદથી લોકોને રાહત મળશે અને જે ગરમીથી બફારો વાગી રહ્યો હતો તેનાથી લોકોને પણ રાહત મળી શકશે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્વાર્થ ટુડે ન્યૂઝ, વડોદરા.